લાગતા આવું તો આટલું બધું જો થતું હોય ને સારું આ બગાડ નો અટકે તો મજુ આમાં ઉપટ ક્યાં આવે છે એ નથી ખબર પડતી. વિચારવા જેવું તો કંઈક છે આમાં. તમારા મારે જ કંઈક ગોતવું પડે. આપણે જ ઊભું કર્યું છે તો આપણે જ ગોતવું પડે ને. ભજન છે ને બાપુ, ભજન એમ નામ સમજાય એવી વાત એ નથી. હમણાં આપણે કવિરાજ મનરદાન બાપુ બહુ મોજ કરાવી. એકવાર એમને જોરદાર તાલીથી વધાવી લ્યો. તમારો ઉમળકો તો જો કે ઘટે જ છે. મને સુખદેવભાઈ બોલ્યા ને એ ખરેખર હકીકત છે. હું તો તમને ચેલેન્જથી કહું છું કે ઘટે જ છે, ઉમળકો તો નથી જ. હમણાં એમને ભજનમાં કીધું ને, જો કે સાચું બોલ્યા એટલે કહેવાય, નકર પાછું ખોટું લાગે. એમને એક વચ્ચે સાખી કીધી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. તમે ગમે એ કલાકાર પાસે સાંભળજો ને, એ બધા લગભગ એમ જ ગાતા હોય કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. હવે ગણપતિને મોરને શું હગું શું થાય? આ શબ્દની જ મારી છે ને શબ્દની બાપુ ચોટ લાગે અને એક શબ્દ જદી અડી જાય તેથી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. આ શબ્દ વાગવો જોવે. શબ્દ વાગે નહીં ને તો હું તો ના પાડું છું કે આ ઉજાગરા કરાય નહીં, ઘરે હોઈ જવાય, નકર ડખા થાય હવારે. ભજન છે ને ભજન બાપુ, ભજનમાં બેઠા હોય તો તમારે ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજન આપણામાં નથી બેહતું, આપણે ભજનમાં જાય છે પણ ભજન આપણામાં બેહતું નથી. ઈ મોટી માથાકૂટ છે. ઈ સાખી એમ કે છે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને માં, તારા દીકરાને આખી દુનિયામાં કોઈ પણ કાર્યમાં પહેલા તારા દીકરાને સમરીએ, સૌથી સમરીએ મોર. વાણી બાપુ કલાકારો ખોટા છે એવી કોઈ મારી વાત નથી, પણ બાપુ અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે તમને ખબર ન પડતી હોય ને એવું ગાતા ને નકર વાણીનો દોષ લાગે, તમે પાપમાં ભરાશો. બાપુ શબ્દ સંતોની ચોંટ લાગી જાય. તમને ખબર ન પડતી હોય ને તો તમે ગાતા ને નકર તમે પાપમાં ભરાશો. તમને એવા પાવરમાં ન આવી જતા કે આટલા બધા સાંભળે જતા હું કાંઈક શું એમ. અરે કાંઈ છે નહીં, હું તો ખટારાનો ડ્રાઈવર છું. આ લાઈવ હાલે છે ને એટલે ત્યારે અમારે બોલાય નહીં, ને અમારા અહીંયા જે છે ને ઈવડે આજ વાળો નહીં કરે. બોલો આ તો બધું લાઈવ હોય એટલે જોતા હોય ને. એમ કે આ મારો બેટો ચા પોઈ ગયો છે એટલે એટલા બધાને ભેગા કરીને બેઠો છે. ઈ વાળો નહીં કરે. અને આપણો ઇતિહાસ સારો નથી એ તમને કહું, કારણ કે આપણે ઝઘડા સિવાય કંઈ કર્યું જ નથી. બાજવાનું, મારવાનું, કૂટવાનું જ કર્યું છે. અને માર્યા છે એવું નકરું નથી, આપણે મારે ખાધો છે. પણ કહેવાનો મારો મિનિંગ, હમણાં સુખભાઈ કીધું ને કે માને ને બાપને બાપુ સાચવજો, 2 ટાઈમ રોટલો મા બાપને દેજો. બાપુ મારી કોઈ બીજી ભલામણ છે નહીં. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન જેવું, ભગવાન હશે કદાચ, કોક મળ્યા હશે કોકને, એમાં મારી કોઈ નાય નથી. બાકી આપણને ભેગો નથી હો. હા, મને તો મારી માન મારા બાપ મને મળ્યા ને એ મને લાગ્યું કે આ મારા ભગવાન, કે આ દુનિયા મને બતાવી અને આટલા બધા મને સાંભળે છે. આવા સંતો નીચે બેઠા છે, અમને ઉપર બેહાડ્યા છે. એ મારી માન મારા બાપની કૃપા છે. આ માની તિથિ છે એટલે હું વંદન કરું છું. ખરેખર સરસ મજાનું આયોજન કર્યું છે. અને માં છે ને એ બાપુ માં છે. મોટે બોલો માં હાથી નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માના બાપુ ઋણમાંથી કોઈ જો એવી પાવરની વાત. અત્યારે આ વૃદ્ધાશ્રમ જોઈએ છે ને, હબાકા આવે છે, હબાકા પણ કોને કહેવું? આ તો આખી દુનિયાનો બગાડ છે. આ કંઈ હું કહું દુનિયા સુધરી જાય એવી કોઈ મારી વાત નથી. પણ બાપુ એક દેહનો કોથળો કરીને તમારો મારો આ દુનિયામાં જન્મ આપ્યો હોય, લાલન પાલન કર્યું હોય, અને એ મા બાપ જો એક બટકું રોટલા હાટું આશ્રમમાં મૂકવા જવું પડે તે દીકરા હોય તોય શું, ન હોય તોય શું, એ દીકરાની કોઈ જરૂર નથી. રામ, અરે વિચાર તો કરો ભલામણા, કેટલા આ ગમે એટલા મહાપુરુષોના આપણે નામ લઈ કે હરિશ્ચંદ્ર લ્યોક, સગાળસા લ્યોક, જલારામ લ્યોક, વીરભાઈ, કોઈ પણ ને લ્યો, એ કેવા મા બાપ હશે બાપુ, સંસ્કારના ઢગલા કર્યા છે. આજ દુનિયા એના વાંહે ગાણા ગાય છે. એની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો 10 મણ દાણા તમારી અહીંયા મોકલાવી. ના, એવું નથી કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે છે. અરે શું આપણી ભૂમિ કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ, એક અમારા ગુરુ કહેતા કે ભગવી ચિત્રી હામી મળે ને અને સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, કે તમને જીવવાનો કોઈ અધિકાર નથી. એક સાધુ હામો મળે અને બાપુ સીતારામ આટલું ન બોલી શકો તો જીવવાનો કોઈ અર્થ જ નથી. ભલા
શું તમે આ દુનિયામાં આવ્યા છો? અરે મને તો એમ થાય કે બાપુ જીવવા જેવું આવ્યું. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું. તોય તમે જોવો તો હારા રોવે છે જ્યાં જાઉં અહીંયા બધા. એક પાસે જાય કે સૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે તો આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે. હે મારા નાથ, તે અમને માણા બનાવીને મૂક્યા, જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો જાય. બાપુ ભજન વિના, હમણાં કીધું ને, ભજન વિના મારી ભૂખ ન ભાંગે. તે કોણ ના પાડે ભજન ગાવાની? આ સમજવાની જરૂર છે. અને તમે પાછા એવું કોઈ ન માનતા કે આપણા શેડા અડી ગયા છો. હા, હજી આપણે તો અહીંયા જ છીએ, પણ કહેવાનો મારો મિનિંગ આનું મંથન કરો તો તમને મજા આવે. ભજન વિના મારી ભૂખ નો ભાંગે. આ કોણ કહે છે, કોને કહે છે? આ મહાપુરુષોના શબ્દો છે. આત્માનો ખોરાક છે એ ભજન છે, મહાપુરુષો કહે છે. અને જીવ પડ્યો છે બાપુ સંપત્તિ ભેગી કરવા. આત્મો જીવને કહે છે કે તું આ ગાડીઓ બંગલા ને પૈસા ભેગા કરવામાં રહેતો નહીં, મારે ભજન જોવે છે. ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી. આત્મો જીવને કહે છે, આ મહાપુરુષો કહે છે. બાકી બધા કે ભજન વિના મારે ત્યાં બે ત્રણ આપણા જાણીતા કલાકારો હોય ને કહેવાય ને, એક અમારા ભાઈ ગાતા હતા કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. મેં પણ ન ભાંગતી હોય ગાવા માંડીને મેં કોણ તને ના પડે? રાત ને દિવસ ઘરે ગાતો હોય તો એ કે એમને આ બધા ગાય છે. મેં એમને પણ આ શું કોણ કોણ કહે છે? કોણ? મેં તું જ કહેશ ને કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. કોણ ના પડે? તો મને કે બાબુ આમાં ચેમ હશે? મેં એ તો રામ જાણે, તું ગાશ, હું ગાઉં છું. આમ જ હાલ્યું છે. એક વાણી કે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કહું? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહી છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજાય જાય ને બાપુ પછી મેળ પડે. દેહની દશા જ્યાં સુધી મટે નહીં, હું દરબાર, હું પટાલ, હું કોળે, બધા હો નાચ ચાલીને બેઠા છે. કોઈને બોલાવ્યા જેવા નથી. ના કે હું તો એમ કહું કે 18 વણમાંથી એક એકને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વ્યાતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તો પેલા થાવ ને પછી દરબાર હોય તો ચાલુ થઈ જાય, કાઢો નક મરશું. અહીંયા નો હાલે. મોત આગળ બાપુ દરબારે પાછા પડે. સમયની ભલિયારી. મને તો એમ થાય કે બાપુ જીવે એવું આવ્યું છે. છોકરા કાજુ બદામને ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. જીવ એવું નથી. કોઈએ થીગડા વાળા પહેર્યા હોય મને કયો છો? હે, આપણા થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણે મરી ગયા. આપણા ગહેડા ભલામણ તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. એટલે આપણને આવા તમે પહેરતા જ તા. હા, ખબર નથી કે આવું આવશે. ન કરતો એમ હાસવેટ રાખ્યો હતો, એમ પહેરત અત્યારે. અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ. અને આ બેનો દીકરીઓને તો હું ખાસ કહું, મારી વાત અમુક અમુક કડવી તો લાગવાની. અને દરદ બાપુ કડવાથી જ મટે, ગોળ ખવરાય ન મટે. આપણને સીતારામ કરવા જ કરજો, ન કરો તો કંઈ નહીં. આપણને કંઈ ફેર પડતો નથી. હું હાસવી ન કરેલું, સંતોની કૃપાથી ભગવાને મને આપ્યું. અને એક દી ઘરે નથી રહેવા દેતા. મારું ચમ હાલ્યું મારો રામ જાણે. આપણને હજી ખબર નથી કે મારું ચમ હાલે છે. મને આ તમે જે કહેતા હોય મને મેળની ખબર નથી પડતી. આ મેળ હમણાં કરતા હતા ને, આ એમ કહે ને કે થઈ ગયો એટલે હું એમ કહું તો હાલો. પછી આ સાઉન્ડની મને નથી ખબર પડતી. આ બધા કહે ને રિપીટ આપો, ઓલું આપો, પેલું આપો. આ તો પછી કોઈ કોકને એમ થાય કે આમને કંઈ ખબર પડતી લાગે એટલે કહીએ ભાઈ કે આપણને ખબર. એને ખાલી આમ હાથ રાખ્યો હોય ને તો મને એમ થાય કરી નાખ્યું છે. કાંઈ આપણને નથી ખબર પડતી. એટલે સત્ય કહું છું, કોઈ દાંત કાઢવાની વાત નથી. મને મને આ સૂર પકડતા આવડે છે અને મૂકતા આવડે છે. બાકી કાંઈ નહીં. બાકી મારો નાથ હાંકે છે. બાપુ મને પૈસા આપે છે ને દુનિયાના છેડે મને બોલાવે છે. આ અમારે સુખભાઈને અમે 2-3 પ્રોગ્રામ ભેગા કર્યા. દુનિયા મને સાંભળે છે. અને ઘણા બધા આ આવ્યો હતા મને કહે અમે તમારા વિડીયા બહુ જોઈએ, અમે તમારા વિડીયા જોઈએ. કાંઈ નહીં વળે. એમાં હું બોલ્યો એવું કરજો કાંઈ. હા, વિડીયા જોઈએ શું વળે? કાંઈ ન વળે. વિડીયામાં તો ભારે મજા આવી, એમાં કાંઈ ન વળે. હું બોલ્યો એમ. આ કથા તમે બેહાડી હોય, ગામ હોય, એમાં રામકથા બેહાડી હોય. રામકથાનો મતલબ શું મને કહો?
વાત તો એક ને એક જ હોય